ફાઇનલી પહેલી વાર ચોમાહામાં ગિરનાર જવાનું મુહૂર્ત આવી ગયું. અનિલભાઈ મારા ઝપટે ચડી ગયા તો મહેમાન ગતિ તો કરાવી પડશે ને. ઘરેથી 5 વાગે રેડી થઈને હું અનિલ ટિકિટ લઈને બેસી ગયા બસમાં. પછી થોડીક વાર બસમાં આરામ કરી લીધો, સવાર થઈ ગયો. હાલો પહોંચી ગયા જુનાગઢ. આપણો એક મિત્ર રાજ ડાભી આવી ગયો. कौन है ये लोग, कहाँ से आते हैं? ઈ ભાઈ સાપુર થી આવ્યો છે. આપણે પકડી લીધી રિક્ષા, કેમ કે ભાઈના ફાયર સ્ટેશને આપણી ગાડી પડી છે, ગાડી લેવા જાવ. હાલો પછી ત્યાંથી ભવનાથ બાજુ હાલતા થઈ ગયા. પણ તમને આ ગ્રીન નજારો બતાવો છો, કેમ કે તમે તો કોઈ દી જોયો નહીં હોય. પછી આ ગેટ ક્યાંનો છે તમારે કોમેન્ટ કરવાની છે. હાલો આવી ગયો ભવનાથ નું ગેટ ને પોલીસ સ્ટેશન થી આપણી બહુ ફાટે. ભાઈ જય મહાદેવ. मरना तेरे को डर नहीं लगता? થોડીક વાર હોટલે ગાડી બ્રેક કરીને મોઢું ધોઈને ફ્રીમાં. પછી આપણે લઈ લીધી સહાયક રજનીગંધા, કેમ કે ઉપર મળશે નહીં. ગિરનાર ચડવાની શરૂઆત કરીએ પણ અહીંયા તો કોકવે દીવા કરી દે. શું કામ કરે તમને ખબર હોય તો કોમેન્ટ કરો. પછી ગિરનારમાં પ્લાસ્ટિક લઈ જવાની મનાઈ છે, તો પ્લાસ્ટિક ચેકિંગ કરવા માટે વાંદરાભાઈ અહીંયા બેઠા. લાગે ને કઈ ખબર નથી પડતી લાગતી હો. खबर बची पड़े हो ઘર ભેગું થાને ભાઈ. તો મિત્રો આનો પૂરો વિડીયો જોવો હોય તો આપણે આ ચેનલ ઉપર આવી ગયો છે, જોઈ આવજો. હાલો હવે મળીએ આવતા પાર્ટમાં.